શિયાળામાં આવતા ઓળાના રીંગણમાંથી ઓળો તો બધા બનાવે, પણ ક્યારેય અલગ લીલા મસાલા સાથે બનતો સુરતી ગ્રીન ઓળો ના બનાવ્યો હોય ને, તો ફક્ત આ વિડીયો જોઈને આ રીતથી ગ્રીન શાકભાજીના ઉપયોગથી નેચરલ ગ્રીન કલર સાથે માટી અને સ્મોકી ફ્લેવરનો એક વખત ગ્રીન ઓળો બનાવી અને પછી રોટલા, રોટલી કોઈ પણ સાથે પીરસી અને ચાખજો અને પછી કોમેન્ટમાં લખીને કહેજો કે બધાને કેટલો ભાવ્યો. તો સુરતી સ્ટાઇલ ગ્રીન ઓળો બનાવવા માટે અહીં મેં ઓળાનું કાળું રીંગણ જે વજનમાં 50 ગ્રામ છે તે લીધું છે. રીંગણ અંદર સુધી સડેલું નથી અને સારું છે તે ચેક કરવા માટે ચપ્પુ વડે આ રીતે રીંગણમાં લાંબો કટ લગાવી લઈશ. એ પછી ઉપર અને નીચે બીજા કટ પણ લગાવી લેવાના, જેથી સાથે સાથે રીંગણ શેકવામાં સમય પણ ઓછો લાગે અને અંદર સુધી જલ્દીથી શેકાઈ પણ જાય. હવે 1 ટીસ્પૂન જેટલું તેલ રીંગણ ઉપર ઉમેરી બધી બાજુ ઉપર નીચે સાઈડ સરસ લગાવી લેવાનું અને એ પછી ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર ગેસ પર જાળી રાખી અને રીંગણ શેકાવા માટે રાખી દઈશું. રીંગણ છે તે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકવાનું, જેથી અંદર સુધી સરસ ચડી જાય, ઉપરથી સરસ શેકાઈ જાય. ધીમે ધીમે કરતા 6 થી 7 મિનિટ થશે ને એટલે બધી બાજુ સાઈડ ચેન્જ કરતા જઈ અને શેકતા અહીં રીંગણ એકદમ સરસ શેકાય, ઉપરની છાલ છે ને તે કાળી થઈ જશે અને કડક પણ થઈ જશે અને અંદરથી તે એટલું બધું સરસ સોફ્ટ શેકાઈ ગયું હશે ને કે ચપ્પુ વડે ચેક કરશું ને તો ઇઝીલી ચપ્પુ ક્લીન બહાર આવે છે. આ સમયે હવે રીંગણને ગેસ પરથી ઉતારી એક ડીશમાં કાઢી લેવાનું. એ પછી તેને ધીમે ધીમે કાળી છાલ છે ને તે અલગ કરી લેવાની. અહીં રીંગણ અંદર સુધી સરસ શેકાયું છે ને એટલે ઇઝીલી હાથથી જ બધી કાળી છાલ છે ને તે અલગ થઈ જશે. બહુ વધારે ના નીકળે તો પણ ચાલે, કારણ કે થોડી એવી કાળી છાલ અંદર રહેશે ને તો એક સરસ સ્મોકી ફ્લેવર આ ગ્રીન ઓળાની અંદર આવશે. અહીં બધી છાલ અલગ થઈ ગઈ છે. એ પછી ચપ્પુ વડે આ શેકેલા રીંગણને મેશ કરી લેતા જઈ છેલ્લે ડીટીયાનો ભાગ અલગ કાઢી લેવાનો, જે ઇઝીલી અલગ પણ થઈ જશે. રીંગણ અંદર સુધી સરસ શેકાઈ ગયું હશે ને તો તુરંત જ મેશ પણ થઈ જશે. બસ નાના નાના એકદમ ઝીણા ટુકડામાં મેશ કર્યા પછી હવે આ મેશ કરેલું રીંગણ છે ને તે સાઈડમાં રાખશું અને આજે આપણે રીંગણનો સુરતી સ્ટાઇલ ગ્રીન ઓળો બનાવવો છે માટે બીજી તૈયારીમાં બતાવું ને તો 3 થી 4 લીલી ડુંગળીના ઝીણા ટુકડામાં સમારી લીધા છે. અહીં તેનો સફેદ ભાગ અને લીલો ભાગ બંને ઉપયોગમાં લેવાનો છે. એ જ રીતે 50 ગ્રામ જેટલું લીલું લસણ ઝીણા ટુકડામાં સમારી લેવાનું. સાથે જ 2 મીડિયમ સાઈઝના ટમેટા ઝીણા ટુકડામાં સમાર્યા છે. જો અહીં લીલા ટમેટા મળે ને તો તેનો જ ઉપયોગ કરવાનો. રેગ્યુલર ઓળો બનાવવામાં આ બધી સામગ્રી તો આપણે વાપરીએ છીએ, તો પછી ગ્રીન ઓળામાં વળી નવું શું? તો ચાલો એ પણ બતાવું. આજે ગ્રીન ઓળો બનાવવો છે ને જેનો નેચરલ ગ્રીન કલર આવે ને તે માટે અહીં મેં 25 ગ્રામ જેટલી પાલકના પાન દાંડીથી અલગ કરી અને લીધા છે. ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતું પાણી ઉકળવાની શરૂઆત થાય ને એટલે પાલકના બધા પાન છે ને તેની અંદર ઉમેરી દેવાના અને લગભગ 1 જ મિનિટ માટે પાણીમાં ઉકાળશું. બસ તે જરા એવા સોફ્ટ થાય ને એટલે પાનને તુરંત જ વધારે ના ઉકળતા આ ઉકળતા પાણીમાંથી બહાર કાઢી લેવાના અને એ પછી બરફના એકદમ ચીલ્ડ ઠંડા પાણીમાં તુરંત જ ઉમેરી દેવાના, જેથી સ્ટીમ થયેલી પાલકનો કલર છે ને તે એવો સરસ જળવાઈ રહે છે. બસ તુરંત જ ઠંડા પાણીમાંથી હવે પાલકને નિતારી લેવાની અને એ પછી નિતારેલી પાલકને મિશ્રણના જારમાં ઉમેરી દઈશું. બધી પાલક જારમાં ઉમેરાઈ જાય ને એ પછી ઢાંકણ ઢાંકી પીસી પાલકની આવી એકદમ સ્મૂથ ગ્રીન પ્યુરી બનાવી અને તૈયાર કરી લેવાની. ઓછા પ્રમાણમાં ઓળામાં ઉમેરાતી પાલકના કારણે રીંગણના ઓળામાં પાલકનો સ્વાદ પણ નહીં આવે અને તેની સાથે જ ઓળો નેચરલ ગ્રીન કલરનો એકદમ સરસ બનશે. તો આ ગ્રીન ઓળામાં માટીની ફ્લેવર આવે ને તે માટે અહીં મેં માટીનું વાસણ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ગરમ કરવા રાખી દીધું છે. તેમાં 3 ટેબલ સ્પૂન જેટલું શીંગ તેલ ઉમેરવાનું છે, કારણ કે ઓળાનો સાચો સ્વાદ શીંગ તેલમાં જ આવે છે. ગરમ થયેલા તેલની અંદર 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી વઘારમાં હિંગની સુગંધ આવવા લાગે ને એટલે બધું સમારેલું લીલું લસણ છે ને તે સાથે ઉમેરી દેવાનું, જેમાં તેનો લીલો ભાગ અને સફેદ ભાગ બંનેનો ઉપયોગ કરવાનો છે. સાથે જ આ ગ્રીન ઓળામાં તીખાશ છે ને તે લીલા મરચાની જ હોય છે, એટલે 3 ટીસ્પૂન જેટલી તીખા લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરવાની છે. તેલમાં મિક્સ કરતા જઈ બધું એકદમ સરસ રીતે સાતળવાનું છે. આ ગ્રીન ઓળો બનાવતી વખતે ધ્યાન એ રાખવાનું કે દરેક ઉમેરેલી લીલી સામગ્રી છે ને તે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર જ સાતળવાની, જેથી તેનો કલર છે ને તે એવો સરસ ગ્રીન જળવાઈ રહે અને ફ્લેવર છે તે તો ઉભરી અને બહાર આવશે જ. અહીં સતત મિક્સ કરતા ટોટલ 2 થી 2.5 મિનિટ જેવો સમય લાગશે એટલે વઘારમાં લીલા લસણની સુગંધ આવવા લાગશે. આ સમયે તેમાં લીલી ડુંગળીના ઝીણા સમારેલા ટુકડા ઉમેરી દેવાના
અહીં લીલો અને સફેદ બંને ભાગ આપણે વાપર્યો છે. હવે ડુંગળીને પણ વઘારમાં મિક્સ કરતા જઈ અને સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતળવાની છે. ગેસની લો ફ્લેમ પર વધારે 2 થી 2.5 મિનિટ સાતળ્યા પછી ડુંગળી જુઓ સોફ્ટ થઈ ગઈ છે અને થોડી એવી ટ્રાન્સપરન્ટ પણ થઈ છે. આ સમયે તેમાં સમારેલા ટમેટાના ટુકડા ઉમેરી દઈશું અને ડુંગળી લસણના વઘારમાં સહેજ એવું મિક્સ કરી અને સાથે સાથે તે સોફ્ટ થઈને તેવું સાતળવા દેવાની. ટમેટા સોફ્ટ થવાની શરૂઆત થાય ને એટલે કરેલી પાલકની ગ્રીન પ્યુરી છે ને એ આ સમયે વઘારમાં ઉમેરી દેવાની છે, જેથી ટમેટા સતરાય અને સોફ્ટ થઈને એ સમયમાં પાલકની પ્યુરી પણ એવી સરસ ચડી અને પાકી જાય અને સાથે તેનો ગ્રીન કલર પણ એવો સરસ જળવાઈ રહે. તેની સાથે મસાલા પણ કરી લેવાના છે. તો 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરશું, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું અને વઘારમાં જ મિક્સ કરી બધું સાતળવાનું છે. ના કોઈ વધારે મસાલા કે ના બીજું કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે આ વઘારને ઢાંકણ ઢાંકી દઈશું, જેથી મસાલા એકદમ સરસ સતરાય, તેની ફ્લેવર બહાર આવે અને વઘારમાં તેલ પણ છૂટું પડી જાય. એ પછી ઢાંકણ ખોલતા જ વઘાર સાતળવાની સુગંધ સાથે જુઓ બધું તેલ છૂટું પડી ગયું છે અને વઘારનો કલર એકદમ સરસ ગ્રીન એવો સરસ જળવાઈ રહ્યું છે. તો આ સમયે તેમાં શેકી અને મેશ કરેલું રીંગણ છે ને તે પણ બધું જ ઉમેરી દેવાનું છે અને એ પછી ગેસની ફ્લેમ લો રાખી માટીના વાસણમાં 1 થી 1.5 મિનિટ સુધી સતત મિક્સ કરવાનું, જેથી એકદમ સરસ સ્મોકી ફ્લેવર સાથે અને માટીના વાસણમાં બનાવેલું હોવાથી માટીની ફ્લેવર સાથે બનતો આ રીંગણનો ગ્રીન ઓળો છે ને તે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો સરસ અને સુગંધીદાર બનશે. આ સમયે અડધા લીંબુનો રસ પણ ઉપરથી નીચોવી લેવાનો અને એ પછી એકવાર બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ફક્ત અડધી મિનિટ જ વધારે સાતળવા માટે રાખશો. એ પછી ઢાંકણ ખોલતા જ જો નેચરલ ગ્રીન કલર માટી અને સ્મોકી ફ્લેવર સાથે એકદમ સુગંધીદાર નેચરલ ગ્રીન કલર સાથે આ સુરતી ગ્રીન ઓળો બની અને તૈયાર થઈ ગયો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને. આ ઠંડીમાં ગરમા ગરમ આ બનેલો સુરતી સ્ટાઇલ ગ્રીન ઓળો બધાને પીરસો ને એટલે બાજરીના રોટલા હોય કે પછી રોટલી હોય બધા સાથે ખાવાની મજા આવી જાય. અને એકવાર બનાવી અને પછી કહેજો કે ઘરમાં આ ગ્રીન ઓળો કોને ના ભાવ્યો, બધાને ભાવવાનો જ છે. તો દર વખતે રૂટીન ઓળા કરતા આ વખતે આ રીત જોઈ ચોક્કસથી ગ્રીન ઓળો બનાવી અને ટ્રાય કરજો અને એ પછી કોમેન્ટ બોક્સમાં લખી અને ચોક્કસથી કહેજો. સાથે જ ખૂબ જ ઉપયોગી સુરતી ગ્રીન ઓળાની રેસીપી તમે તમારા સગા વાલા સંબંધી બધામાં શેર કરી દેજો. જે પણ દેશી ખાવાનું શોખીન હોય ને તેને આ ગ્રીન ઓળો ભાવવાનો જ છે. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી દેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.